દાહોદના સિંગવડ તાલુકાના સુડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી રાતના સમયે સુડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રામરાજ્ય જોવા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના સમયે કોઈ સ્ટાફ હાજર ન રહેતા ડિલિવરી માટે આવેલ મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી ખાતે મોકલવાની ફરજ જિલ્લાના પડી હતી। વિગત અનુસાર વાત કરીએ તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સુડિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે 7 વાગ્યાના અરસામાં મહિલાને ડિલિવરી સમયે પેટમાં દુખાવો થતાં મહિલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયા ખાતે પરિવારજનો સાથે પહોંચ્યા હતા। તે દરમિયાન સ્ટાફ હાજર ન હોવાને લીધે પરિવારજનોએ લગભગ 2 કલાક રાહ જોયા પછી પણ કોઈ સ્ટાફ હાજર ન હોવાને લીધે મહિલાને 108 દ્વારા લીંબડી ખાતે મોકલવામાં આવ્યા હતા। જ્યારે ઘટનાની જાણ સુડિયા ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનોને થતાં આગેવાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને અંદાજે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ઝાલોદ તાલુકાના લીંબડી ખાતે એમ્બ્યુલન્સ દ્વારા રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે સુડિયા ગામના આગેવાનો દ્વારા સ્ટાફની તાત્કાલિક બદલી કરવામાં આવી અને જો બદલી કરવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી। રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ બારિયા, સંજેલી। ભારત, મારું નામ છે બારિયા રાહુલ કુમાર જસવંતસિંહ બારિયા। આજની રાત્રે બારિયા સેજલબેન નટુભાઈને દુખાવો ઉપડતા અમારા દવાખાના પર અમે રાત્રે લઈ ગયા હતા। ત્યારે કોઈ સ્ટાફ હતો નહીં। ત્યારે પટ્ટાવાળા મેડમ હતા। ત્યારે બેનનું એવું કહેવું હતું કે તમે બેસો, સ્ટાફ આવે છે એમ કરીને 7 વાગ્યા સુધી 7 વાગ્યાના બેઠેલા હતા। ત્યારે રાતના 9 વાગી ગયા હતા, ત્યાં સુધી કોઈ સ્ટાફ આવેલ નહોતો। ત્યારે આગેવાનોએ સરપંચશ્રીને જાણ કરવામાં આવી હતી। ત્યારે હરુભરું આગેવાનો થતાં સરપંચશ્રી ત્યાં હરુભરું અમે આરોગ્ય કેન્દ્ર પર ગયા હતા। ત્યારે તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવી હતી, ત્યાં છતાં કોઈ સ્ટાફ આવેલ નથી। અને જ્યારે વધારે દુખાવો ઉપડતા બેનની તકલીફ જોતા અમે રાત્રે 9:30 વાગે 108ને બોલાવવામાં આવી હતી। 108ને બોલાવીને અને લીંબડી દવાખાના ઉપર લઈ ગયા હતા। ત્યારે અમે જિલ્લામાં જાણ કરીએ છીએ, તાલુકામાં જાણ કરીએ છીએ, કોઈ સાંભળવામાં આવતું નથી અમારું। અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે સુડિયા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે। બીજી વાત કે MBBS ડૉક્ટર નથી, ડૉક્ટર મૂકવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે। અને એ જે સ્ટાફ છે એ બી ટાઈમ ટુ ટાઈમ હાજર રહેતો નથી। એટલે અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે, MBBS ડૉક્ટર મૂકવામાં આવે। ના મૂકવામાં આવે ત્યારે અમે પૂરતો આંદોલન કરીશું। અને બીજી વાત કે આગળ બી આવો બનાવ બની ચૂક્યો હતો। 1 વર્ષ પહેલાં અમારા નાળા ઉપર એક ડિલિવરી થઈ હતી દિવસે, ત્યારે બી કોઈ સ્ટાફ આવ્યો નથી। ત્યારે અમે તાલુકા જિલ્લામાં જાણ કરવામાં આવી, ત્યારે બી કોઈ એક્શન લેવામાં નથી આવી। અને આ બીજો બનાવ બન્યો છે ત્યારે અમે CDO સાહેબને મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર MBBS ડૉક્ટર મૂકવામાં આવે। ના મૂકવામાં આવે તો અમે આંદોલન કરીશું। આ જે BHMS ડૉક્ટર મેડમ છે એ 2010થી છે, આજે 2025 થયું છે, ત્યાં સુધી આજે 15 વર્ષ થયા છે, ત્યાં સુધી આમની બદલી કરવામાં નથી આવતી। ત્યારે આમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે।